નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, નવું વર્ષ આવવાનું છે। દરેક લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે, પરંતુ નસીબ બદલવાનું માત્ર કેલેન્ડર બદલવાથી નહીં થાય। નસીબ બદલાશે પહેલાં એક ગુપ્ત કર્મથી, જે આજે હું તમને જણાવવા જઈ રહી છું। આ કોઈ સાધારણ ઉપાય નથી। આને કરનારા ગરીબમાંથી અમીર બની જાય છે, અને જેના કર્મમાં રોક લાગી ગઈ હોય તે પણ ખુલી જાય છે। ઘણા લોકો મોંઘી પૂજા, મોટા ટોટકા, પંડિત અને યજ્ઞ શોધે છે, પરંતુ સનાતનમાં આ એક ખૂબ જ સરળ અને ગુપ્ત ઉપાય છે, જેને જો તમે નવા વર્ષના આવતા પહેલાં કરી લીધો તો આવતા આખા વર્ષ ધન તમારા જીવનમાં સતત પ્રવાહની જેમ વહેતું રહેશે। આ ઉપાય કોઈને કહેવાનો નથી। આ કર્મ ચૂપચાપ કરવાનું છે। પુણ્યનું ફળ ત્યારે જ મળે છે જ્યારે અહંકાર ન હોય અને કર્મ ગુપ્ત રહે। ભક્તો, નવું વર્ષ અડધી રાત્રે આવશે, પરંતુ નસીબ તે જ સમયે ખુલે છે જ્યારે તમે સૂર્યોદય પહેલાં શુભ કાર્ય કરો છો, એટલે કે શુભ કર્મ કરો છો। કહેવાયું છે કે વર્ષનું પહેલું કર્મ કેવું હશે તેવા જ આખા વર્ષ ફળ મળશે। એટલે તમારે બસ એટલું જ કરવાનું છે કે નવા વર્ષના પહેલાં કોઈ પણ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરી લો, મનને શાંત કરી લેજો, સંકલ્પ કરી લેજો, આજે હું મારા પાપનો બોજ ઉતારી રહ્યો છું અને નવા વર્ષનું સ્વાગત પુણ્યથી કરી રહ્યો છું। ત્યારબાદ એક નાનકડી વસ્તુ તૈયાર કરવાની છે, જેને તમે રોજ ખાઓ છો, દરેક ઘરમાં મળે છે, પરંતુ જ્યારે આ ગાયને ચૂપચાપ અર્પણ કરી દેવામાં આવે તો પાપ ધોવાઈ જાય છે, નસીબ ખુલી જાય છે અને ધનના દ્વાર આપમેળે ખુલીને તમારું સ્વાગત કરે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે 33 કોટી દેવતાઓ ગાયમાં બિરાજમાન રહે છે, અને જ્યારે ગાયને ભોજન કરાવો છો તો હકીકતમાં તે દેવતાઓને સમર્પિત થાય છે। એટલે તમારે જે વસ્તુ ખવડાવવાની છે તે માત્ર એક તાજી રોટલી છે। માત્ર એક રોટલી, ભલે તે કોરી હોય કે પછી ઘી ચોપડેલી હોય, પરંતુ તે આજે જ બનાવેલી હોવી જોઈએ। વાસી રોટલી નથી ખવડાવવાની। જ્યારે તમે ગાયને આ રોટલી ખવડાવો છો તો કોઈ દેકારો કે અવાજ કરો કે દેખાડો કરવાનો નથી, કે ફોટા નથી પાડવાના। બસ ચૂપચાપ ગાયની સામે રોટલી મૂકી દેજો, ત્યાંથી પાછા હટી જજો। જેવી ગાય ગ્રહણ કરશે તે જ ક્ષણે તમારા પાપ કપાવાના શરૂ થઈ જશે, કારણ કે ગાયને રોટલી આપવી જ નહીં, પણ રોટલીનો સ્વીકાર કરી લેવો તે પણ પુણ્યનું કારક છે। અને આ એક રોટલી આખા વર્ષ માટે ધનના દ્વાર ખોલી દે છે। ભક્તો, આ વાતને હળવાશમાં ન લેતા, આજે જે કરોડપતિ છે તેઓ કર્મ અને પુણ્યની શક્તિ જાણે છે, એટલે તેઓ ગુપ્ત દાન કરે છે। જ્યારે તમે આ ઉપાય કરશો તો આખા વર્ષ માત્ર ધન આવશે જ નહીં, પણ ધન ટકશે પણ ખરું। ખર્ચ આપમેળે કાબૂમાં આવી જશે, નોકરી અને વેપારમાં આવતી રૂકાવટો દૂર થઈ જશે, પિતૃદોષ શાંત થશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે। બસ આવું જ કરવાનું છે। એટલે નવું વર્ષ આવતા પહેલાં કોઈ પણ દિવસે સૂર્યોદય પહેલાં ગાયને એક તાજી રોટલી ચૂપચાપ ખવડાવવાની છે। આ કર્મ વર્ષ પરિવર્તનનું સૌથી શુભ કર્મ છે। ભક્તો, જે આ કરી લેશે તે આવતા વર્ષે ધનવાન બનીને રહેશે। મિત્રો, નવું વર્ષ આવતા પહેલાં આ રોટલી બનાવતી વખતે સૌથી પહેલાં ભૂલ ન કરતા, લોટ બાંધતા પહેલાં હાથ ધોવાના છે, મનને શાંત કરવાનું છે। જો મનમાં ગુસ્સો કે શંકા હોય તો રોટલી ઉર્જા નથી પકડતી અને સેવાનું ફળ અડધું થઈ જાય છે। ઘણા લોકો વિચારે છે બસ રોટલી આપી દીધી અને કામ પૂરું। તેઓ ભૂલી જાય છે કે સેવામાં ભાવ સૌથી મોટી શક્તિ છે। એટલે જ્યારે લોટ બાંધો તો મનમાં એક જ ભાવ રાખજો કે આ રોટલી ધનની ઉર્જા બનીને તમારા ઘરે પાછી ફરશે। સનાતનમાં દરેક વસ્તુ ઉર્જાની વાહક છે। ભક્તો, આ સમજજો, અને જ્યારે લોટ બાંધી રહ્યા હોય ત્યારે ધ્યાન રહે કોઈની સાથે વાત ન કરતા હોય, હસતા નહીં, બોલતા નહીં, કારણ કે શબ્દોના કંપમાં ઉર્જા બાધા નાખે છે। હવે જ્યારે રોટલી તૈયાર થઈ જાય તો ગેસ ચાલુ કરતા પહેલાં જરાક માનસિક પ્રણામ કરજો કે હે નારાયણ, હે ગૌ માતા, આ કર્મને સ્વીકાર કરજો અને મારા ઘરની મુસીબતો દૂર કરજો। રોટલી બનાવતી વખતે કોઈ પણ વાટકી, ચમચી પાડતા નહીં। બહુ ઝીણી બાબતો છે, પરંતુ ફળ આ જ બાબતો પર ટકેલું છે।
રોટલી બની જાય તો તેને તવી પરથી ઉતારી ક્યારેય પ્લેટમાં ન મૂકો, સીધી એક ચોખ્ખા કાપડમાં મૂકી દેજો, કારણ કે પ્લેટથી તામસિક ઉર્જા લાગે છે, સેવાનું ફળ અડધું થઈ જાય છે. ભક્તો, આ કોઈ દેખાડાની પૂજા નથી, આ નસીબ બદલવાનું સૂત્ર છે. હવે ધ્યાન રાખજો, આ રોટલી જે ગાયને ખવડાવવાની છે તેના પહેલાં પ્રણામ કરવાના છે, દૂરથી નહીં, પાસે જઈ, પરંતુ અડ્યા વગર બસ હાથ જોડી પ્રણામ કરવાના છે. મનમાં કહેવાનું છે, હે ગૌ માતા, આ રોટલીનો સ્વીકાર કરો. હું વગર શરતે, વગર માંગે, માત્ર સેવાના ભાવથી આ અર્પણ કરી રહ્યો છું. આ જ ભાવ ધનની ધારાને ખેંચીને લાવી રહી છે. હવે રોટલી ચૂપચાપ ગાયની આગળ મૂકી દેજો, જોરથી ન પછાડતા, ફેંકતા નહીં, ગાયનું ધ્યાન ખેંચવા માટે અવાજ ન કરતા. ગાય પોતે મહેસૂસ કરશે અને રોટલી ગ્રહણ કરશે. જો ગાય તરત જ ખાઈ લે તો સમજજો નવા વર્ષમાં ધનની વર્ષા થવાની છે. જો ગાય સૂંઘીને જતી રહે તો નિરાશ ન થતા, તે સમયે ઊંડો શ્વાસ લેજો, બીજી વાર ફરીથી એ જ કર્મ કરજો. આ સંકેત છે કે હજુ નકારાત્મક ઉર્જા વધારે છે, એટલે સતત સેવા કરવી પડશે. ભક્તો, આ સેવાનો નિયમ છે કે સતત કરવાથી જ ફળ મળે છે. ઘણા લોકો પહેલીવારમાં ભૂલી જાય છે અને કહે છે ફાયદો ન થયો, જ્યારે સંતો કહેતા આવ્યા છે કે સેવા 7 વાર સતત કરવામાં આવે તો 7 પેઢીઓ સુધી ધન અને લક્ષ્મીની અછત નથી રહેતી. હવે સાંભળો, રોટલી ગાયને આપ્યા પછી પાછળ વળીને ન જોતા, જે આપી દીધું તેને પાછું ન બોલાવતા. પાછળ વળવું ઉર્જા પાછી ખેંચવાનો સંકેત છે, પછી ધન રોકાઈ જાય છે. તો મિત્રો, આ ખૂબ જ ગઢ વિદ્યા છે, આને હળવાશમાં ન લેતા. પાછા ઘરે આવીને સીધા રસોડામાં ન જતા, પહેલાં તમારા ઘરના મુખ્ય દરવાજે એક દીવો પ્રગટાવવાનો છે, મનમાં માત્ર આભાર માનવાનો છે, માંગવાનું નથી. માંગવાથી ફળ નાનું થઈ જાય છે અને આભાર માનવાથી ફળ અનંત થઈ જાય છે. ભૂલથી પણ ન કહેતા કે ભગવાન મને ધન આપી દેજો, એમ નથી કહેવાનું. ભગવાનનો આભાર માની આ સેવાની તક માટે સેવાનું ફળ પોતે આવશે, અને જ્યારે આવશે તો એટલું આવશે કે સાચવવું મુશ્કેલ થઈ જશે. મિત્રો, આ વાત યાદ રાખજો, રોટલીમાં કાણું ન પડવા દેતા, કારણ કે કાણું એટલે ધનની અછત, કાણું એટલે નસીબમાં લીકેજ. એટલે રોટલીને વણતી વખતે ધ્યાન રાખો, કિનારી ફાટે નહીં. જો ફાટી જાય તો તે રોટલીનો ઉપયોગ ન કરતા. નવી રોટલી બનાવજો, કારણ કે જે પણ અર્પણ કરો તે સંપૂર્ણ હોવું જોઈએ. અધૂરું કર્મ અધૂરું ફળ આપે છે. એક બહુ મોટું રહસ્ય સાંભળો, આ રોટલી માત્ર ઘઉંના લોટની હોવી જોઈએ. આમાં મીઠું ન નાખતા. મીઠું ગ્રહોને ઉત્તેજિત કરી દે છે અને આ સેવા શાંત ભાવથી થાય છે, એટલે મીઠું નાખવાથી સેવાનું ફળ ઓછું થઈ જાય છે. હવે મિત્રો, તમારે રોટલી અર્પણ કરવાનો સમય સૂર્યોદય પહેલાંનો હોવો જોઈએ. જો સૂરજ નીકળી ગયો તો ઉર્જા ભંગ થઈ જાય છે, ફળ અડધું થઈ જાય છે. એટલે રાત્રે તૈયાર કરી લેજો અને સવારે ચૂપચાપ સેવા પૂરી કરી દેજો. મિત્રો, જ્યારે આ સેવા નવા વર્ષથી પહેલાં કરવામાં આવે છે તો માનવામાં આવે છે કે ગયા વર્ષની ગરીબી તે ક્ષણે સમાપ્ત થઈ જાય છે. નવા વર્ષમાં ધનના દ્વાર ખુલી જાય છે. આ કોઈ કલ્પના નથી, આ અનુભવ છે, જે સંત મહાત્માએ સદીઓથી કહ્યો છે. અને કંઈક ઘરોમાં આ જ પણ થાય છે. જ્યાં આ કર્મ 7 વાર સતત કરવામાં આવે છે, ત્યાં લક્ષ્મી કાયમી રૂપી રહે છે. મિત્રો, એટલે જ કહી રહ્યો છું કે આ વર્ષે તમારા નસીબને ઊંઘવા ન દેતા ઉઠા કરો અને સેવા ચૂપચાપ અર્પણ કરો. જોજો નવું વર્ષ તમારા માટે કેટલું શુભ બનીને આવશે. જ્યાં લોકો બૂમો પાડી પાડીને સંકલ્પ લે છે, ત્યાં તમે ચૂપચાપ સેવા કરી લેજો. તમારો સંકલ્પ પોતે ફળીભૂત થઈ જશે, કારણ કે સેવા શબ્દથી નહીં, ભાવથી થાય છે. જે આ કર્મ કરશે તેનું વર્ષ સમૃદ્ધિથી ભરેલું રહેશે. આ જ સનાતનનું ગ્રઢ રહસ્ય છે. જો કહો તો હું આગળ જણાવું કે આ સેવા કોને કરવી જોઈએ. કઈ એક ભૂલ પૂરા પુણ્યને નષ્ટ કરી દે છે. કયો નિયમ ભૂલી ગયા છો તો ધન આવતા પહેલાં જ બીજે વળી જાય છે. હું જાણું છું તમે અત્યારે વિચારી રહ્યા હશો એક સાધારણ ઉપાય કરવો પડશે. એક નાનકડું કર્મ કઈ રીતે આખા વર્ષનું નસીબ પલટી શકે છે. પરંતુ સનાતનમાં આ જ પહેલું રહસ્ય છે. નાની વસ્તુઓમાં મોટા ફળ છુપાયેલા હોય છે. આ જ વાત લોકો સમજી નથી શકતા. નવું વર્ષ આવતા પહેલાં જે ઘરોમાં આ કામ નથી થતું ત્યાં લક્ષ્મીનું આગમન રોકાઈ જાય છે. લોકો કહે છે મહેનત કરી રહ્યા છીએ, નોકરી કરી રહ્યા છીએ, બિઝનેસ કરી રહ્યા છીએ, તો એ ખિસ્સું ખાલી કેમ છે, બરકત કેમ નથી.
ઘરમાં આવનારો પૈસો બીમારી, કરજ અને ઝઘડામાં કેમ જતો રહે છે? આનું કારણ એ જ છે કે જે હું તમને જણાવી છું. 31 ડિસેમ્બરની અડધી રાત્રે પહેલાં 1 જાન્યુઆરી શરૂ થતાં પહેલાં બરાબર સૂર્યાસ્ત પછી જ્યારે ઘરમાં લાઇટ થઈ જાય તે સમયે તમારે તમારા ઘરના મંદિરમાં એક એવું કાર્ય કરવાનું છે જેને બહુ ઓછા લોકો જાણે છે. જે કરે છે તેમનું આખું વર્ષ બદલાઈ જાય છે. તમે બસ યાદ રાખજો, 1 જાન્યુઆરી પહેલાંની સાંજે ઘરના મંદિરમાં રાખેલી ઘંટડીને સહેજ નવશેકા પાણી અને ગાયના દૂધના 2 ટીપા નાખીને સાફ કરો. પરંતુ ધીમેથી, શ્રદ્ધાથી મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતાં જ્યારે ઘંટડી સાફ થઈ જશે ને તેની ધાતુમાંથી નીકળનારી કંપન આખા ઘરની નકારાત્મકતાને કાપી નાખશે. ગયા વર્ષની બધી અશુભ તરંગો જે ક્ષણે તૂટી જશે તમે વિચારી પણ નથી શકતા. આ નાનકડી ક્રિયા એટલી શક્તિશાળી છે અને ઊભા રહો, હજુ અસલી ખેલ અહીં જ પૂરો નથી થતો. સફાઈ પછી તે જ ઘંટડીને એકવાર વગાડવાની છે, પરંતુ ધ્યાન રહે સતત નહીં, ધીમેથી. એકવાર એક તરંગ, સિદ્ધિવાળું કંપન, વો દિવ્ય ધ્વનિ પૂરા બ્રહ્માંડના સંદેશ મોકલે છે. આ ઘરમાં નવું વર્ષ શુભ ઉર્જા સાથે પ્રવેશ કરે. આ જ કારણ છે કે ઘરમાં ઘંટડી હોય છે અને તેને શ્રદ્ધાથી વગાડવામાં આવે છે ત્યાં દરિદ્રતા ટકતી જ નથી. એક વાત મગજમાં ઉતારી લેજો, 1 જાન્યુઆરી આવતા પહેલાં ક્યારેય સાવરણી ઊભી ન મૂકતા. આ સીધું લક્ષ્મીને બહાર ધકેલી દે છે. લોકો આ વર્ષની વાતને મજાક સમજે છે, પછી આખું વર્ષ દુઃખ વેઠે છે. તો મિત્રો, નવા વર્ષના ઉંબરે જ નકારાત્મક ઉર્જા ઘરમાં બેસી ગઈ હોય તો વર્ષભર તમારા ઘરના દ્વારે કોણ આવશે? ધન કે દરિદ્રતા? ખુશીઓ કે ઝઘડા? બરકત કે કરજ? આ બધું તે જ રાત્રે નક્કી થાય છે. એટલે આ વખતે બેદરકારી ન કરતા. તમે કરશો તો નસીબ બદલાશે નહીં. આવતા વર્ષે આજ તમારે કહેતા મળશો કે ખબર નહીં કોની નજર લાગી ગઈ છે, કમાણી ટકતી જ નથી. તો મિત્રો, તમારે આ બધા જ ઉપાય સાચા હૃદયથી, સાચા ભાવથી કરવાના છે, તો તમને અવશ્ય તેનું ફળ પ્રાપ્ત થશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.